તાકાત બારની વાત છે રી ખાલી એ ઉભારો આયા હોય તો અરે મારા કાકાની છોકરા મારો ઝઘડો નતો જો આ ચાલાકી કરી તો મરી ગયો. મારો ઝઘડો નતો આપણે નહીં જાણતા કોઈ તમારું નામ શું છે? વાઘો વાઘા રગાભાઈ એ વાઘા હવે તારા મુઠામથી નીકળશે બોઘા ઓય ઓમાય રઘાભાઈ ઓમાય એ રઘાભાઈ જગા રોમલાઈન એ અમાય રઘાભાઈ એ રઘાભાઈ પડી દો પડી એમ નહીં ગામમાં મેં તમને વધારે માર્યા હતા અરે ત્યાં ઉલડી પાટો છોડતા હતા ગળાની સોગંદ તું મતો બંધ થઈ જા. તે પાવર કરવામાં કોઈ બાકી રાખ્યું નહીં. એટલે ખેગા મને મનાતું નહીં કે આ માણસો તારા આગળ હાથ ઉપાડી ગયા લે હા? આ વાના મુઠામ ઠેકાણા નહીં લે તાણી હું તો દારૂડિયો છું એવું એમ ઓએ તો પછી હાથ ચમ ઉપાડે મારા ભાઈ પડી ના જાય ઉપાડું ભલા મોણા હું હાથ ઉપાડું કે અને એ ગોમ વચ્ચે મારે યાર મારવો તો ચોક વાઠે લઈ જઈને મારવો તો યાર માથી લઈ જઈને મારવો તો અમારા ગામના હોય ને બહુ પાવર છે આ બે જણાને ઓબળો રઘુભાઈ એ રઘુભાઈ બાપુજી ઓમાય ઓમાય એ બાપુજી રઘુભાઈ ઓમાય મારી વાત રઘુભાઈ ઝઘડો બધો આનો હતો ઓમાય ઓમાય ઓબળો મારી વાત ઝઘડો બધો આનો હતો હું તો થાપ ખાઈને આવતો જ હતો તમારે ભાઈ પૂછો હું થાપ ખાઈને આવતો જ હતો મળતો જવાબ આલવા ઉભો જ હતો પણ એટલે મેન ઝઘડાનું કારણ તું છે. એટલે મારી વાત તો આપણો પણ તારી વાત લે બંધ થઈ જા. એટલે તમે ગોમો ચમ મારવા આયા મારા ભાઈને એટલે હું તો ઘેર આવીને બેહી ગયો તો પછી આ બે જણા અને તમારે તૈણંદી છે કે એવું કહેતો તો કે તમારો ભાઈ ભલે 10 માથા વાળો રહ્યો અમાર લડવું છે જે બોલે તો ઈ તઈને તઈને બોલ્યા તા રઘાભાઈ. તઈને તઈને બોલ્યા તા ઈ. તૈણે તેમ બોલ્યા હતા એય, એય. ઈ તો રૂમાલ લેવા રઘાભાઈ ઓમાય 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 આઈ જો ભાઈ માથા વાળો નહીં લે એક જ માથા વાળો હું અને તમારા આખા ગોમ ઉપર કાપ્યું લે ઓમાય ઓમાય કાઠું થવાનું છે આપણે એટલે મફુજી કેમ આવતા નહીં બાપુજી નહીં આવી રાવડામ ત્યાંથી મને કહેતા હતા હું જતો રહ્યો તો પછી તો તેજી વેચી બહાર કાઢ્યો બાપુજી હોમાં ઊભા થઈ ગયા છે ને તો નહીં આવી એને આપણે સમજાયા હતા નતા મને આપણે માફી માંગી લે. માફી માંગી લે. એ બાની સોગન કાતેલી છે મૂર્ખા બાને તો ખબર પડવાની છે મરી ગયેલા છે પકડો મારી વાત રઘુભાઈ તમારી ભૂલ થઈ ગઈ પછી અમે માફી માંગે છે એટલે મારું નામ પડ્યું તો પછી ભૂલ ના થવી જોઈએ લે અમે ઓળખતા નતા તમને તમારું નામ પહેલા નતું લીધું હા મારા ભાઈએ મારી ઓળખાણ આલી હતી એટલે કીધું તું લે. તમારા ભાઈ અમે બરોબર ને માર્યા ને પછી તો નામ જ લીધું તારી બધું શું કહેવા આવે છે ઓળખો મારી વાત કે ગોમ ગોમમાં વિવાદ થઈ જાય અમે માફી માંગી લેશે આટલે પૂરું કરી નાખો એમ સમાધાન કરી નાખો હવે અમને છે ને અમાર બે જણા તો સેટ એવું અમે તો પહેલા પાવર કરે છેલ્લે મારે જ ખાવાની હોય પસ્તાવો છે અમને બધા માણસો અમારથી માથા ભારે જ હોય છે અમાર બે જણાથી એટલે તમે આ રઘાન ચક્રી સમજો લે તમે મારા ભાઈની આબરૂ ગોમ વચ્ચે લીધી તો હું તમારી આબરૂ આટલે પડાયો ને ગોમ વચ્ચે જઈને પડાયો અને ગોમ વચ્ચે તમારે માફી માંગવી પડશે હલો ઉભા તો ગોમ વચ્ચે માફી માંગશે ને તો આપણું છોકરું આપણને ધમકાઈ જાય ઓય લે હવે એક કામ કરો થઈ દો ઊભા હા. બરાબર હા. અને તાકાત બતાવો હા? દોડવાની ગોળી તો તાર બાદ હાથમાં બંદૂક છે ભડાકો કરશે કિલોમીટર સુધી ના મેલે એમ તો શું કરશે તારી હા? પાછો લે. જગા ઊભો થા. ઊભો થા. એક મિનિટ
જો એક જ રસ્તો છે. શું? તાકાત કરી અને અમે ઊભા થઈ જાઓ અને કહી દો કે આ જો બેટા મારા તમારે લડવું હોય તો ઓએ કેમ જ કહો હા. કે બેટા મારા આવો રાહડો આર કો તો પાર પાર. શું કેવું હું 1 2 અને 3 ગણું ને એટલે 3 3 હંગાત ઊભા થઈ જાઓ. હવે માય કાંગડી ની કોઈ મરવું નહીં. મરવું નહીં મરવું તો વળતી મરવું હરી. હા એટલે આપણે કોણ છે લ્યા હે આપણે આવી રીતના માર ખાઈ હે હા. સારું લાગે લે હું એમ કહું છું લે આ માય કાંગલીઓ ગોમ વચ્ચે નકે માફી મંગાવે ઓય. અને એ ભરભારા ગોમ ન તાણી ગણો 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 તમે. 1 2 3 આઈ જો બેટા મારા જોવું હોય તો હેડો તાળી આવ કરો હમણાં છે ઓમો રઘાભાઈ એને ઉપર અમે જતા કરતા ઝઘડો હોય તો છે. આઈ જાય એમ? રઘાભાઈ ઓનું માથું ફોડી નાખું હું હવે ના દુશ્મનો છેતરી ગયા દગો આલી ગયા બેટી પણ ખુશ છે તમારે આબુ છે લે તો કે ના અમાર બહાર આઈ લ્યા બહાર આઈ બોલે હું નહીં એને આઈડિયા નથી હા હું નહીં બોલ્યો યાર લે પકડ રઘાભાઈ હું નહીં બોલ્યો રકાભાઈ રઘાભાઈ ઉઠાવ ગામ વચ્ચે હોય તમે કેવા છો ખરેખર ગાડી બોલાય તમે કેવા છો ખરેખર તમારી વાત જ ના થાય હો એ મને જ મોડા એમ ઉભો થા લ્યા ઉભો થા હેડ ઉભો થા એ ઓમાય ઓમાવ લે એ ઓમાવ એ અરે હેડ ગોમો હેડ ગોમો હેડ આપણે તો માફી માંગવા તૈયાર છો હો અને ઓખો જો હવે ધોળ્યા તો ખરેખર થોડો વિચાર નહીં કરું ઉલાળી મારે તરત જીવેજી એવા પસેડા છે શું કરવા જબર મગજ દોડાઈ દેવો જા તમે ઉતાવળ કરી હતી 3 બાકી હતા ગણવાના એ ઓમાવ એ આયા અને આપણો તમને ફેરથી મારી ઓળખાણ આલ દઉં કે નોમ છે મારું રઘો અને હવે નહીં થયું તમારો હગો શું કે આનું હગો બરાવો ઠેકાર બેકીમથી વધુ ગાટ એ બેહાન નહીં બોધી લઈ જવાના છે તમને અને એક ગોમ વચ્ચે આના જ રસ્તે વળે વળે એક બીજો રસ્તો છે તારા એક રસ્તા પર મારે હેડવું નહીં દુશ્મન કોટા પાથરેલા છે બધા મારા બાની શોગન ભાઈ અલ્પક મારા બન્યા છે મારા બાની શોગન દગો કરું તો ભાઈ લાટ બંધો ને બધા દગાડો છોલ્યા ખાતું છે થા થઈ અને તઈને તઈને હોમાં ઊભા થઈ જાઓ બરોબર હા. કે આઈ જા હવે હેડ એ જો ઉડાડશે ને તો એક જ જણાને ઉડાડશે પછી બી વહી જાહે અને નક્કી નહીં તમને દગો નહીં કરો પટાવે કે મને પટાવે વચન આલો ના કરું तुम तो वचन आलो મને નહીં ઈશ્વર તો મને તો કોઈ ડાડ મેલો તો તાણી અલ્યા પણ તું તો યાર જે વાત કરે તાણી યાર. તૈણ ઉભા થયા એટલે મને ઉડાડશે તો તાણ. આખી જિંદગી મારું નામ અમર નહીં થઈ જાય ગોમમાં હા કે વાઘો હાલો, બહાદુર થઈ અને હોમાં ઊભો થઈ ગયો હતો तुम तई આ વખત તમે ગણજો હો તઈ ઘણો થઈ શું કહેવાનું હા શું કહેવાનું આઈ જો ઉડાડી મેલો મરવું જ છે હેડો એ બે આઈ જા તારે હેડો હો તો મરું મારા વગ ઉભો રહે ઓય લે જા હા રઘાભાઈ બોતો હોય હવે તમને ખબર પડી કે ઝઘડો કરનો છે બંધલે કાળ બુડાઓ એટલે શું છે રઘુભાઈ ઓ અમે આપણે તો દારૂ પીવત છે ગોમમાં આપણી કોઈ ઇજ્જત નહીં અમે તમારી શકલો કઈ લઈ લે તો ગોમ વચ્ચે જવાનું છે અને ગોમ વચ્ચે તમારે તૈણ મારી માફી માંગવાની છે
તમારા કરતી તો હારે હાર આલ્યા. જુઓ તો ખરી. જે બોલ્યા ને એનું કર્યું હોય ને. જતા રહો. 10 મિનિટ તમે બોલી. જતા રહો. જતા રહો. ના, ના. એ, આ વાને ખોલી નાખ્યું. ઊભા થો લે. ઊભા થો. હાલો. એ, આ છૂટી ગયો. આ છૂટી જાય. અમે દુરાજા આવે. ઓમાં વાળો. અમે આયો. ઓય બેહો. બેહવા નહીં હેડાડવાના છે. યુવાના બાની ગાડી નહીં આ. તમે બેસી જાઓ એકણ. હેડો. એ ડ્રાઈવર જવા દે. હેડે આવો એ. સીધા હેડે આવો. હેડકી. હેડકી. વાઘા તારા મુઢામથી નીકળ છે હવે બોઘા. બહુ કગર્યો તો હું લ્યા. તમને બહુ કગર્યો તો હું કે મને જવા દો તમે લ્યા. મને ના મારો તમે. મજા નહીં આવે લ્યા. તમે મારી એક વાત નથી ઓબડી. આ એનું પરિણામ છે બધું. ના ખરું તમને કગરાયો કગરાયા એટલે હવે તમે જોવો ખાલી કોમ વચ્ચે કુલ કગરા છે લ્યા. તમારી પથારી ફરી ગઈ હવે. અમારા આબરૂ છે જ નહીં અમે કશો વાંધો નહીં. હેડો કોમ વચ્ચે. અમાર તો આબરૂ છે તમે કહેતા હોય તો હું વાટણ તકડી પડે બે હાથ જોડીને દઈ. ના કગરવાનું ગો વચ્ચે છે. ગો વચ્ચે કગરવાનું છે. એ રઘુભાઈ પટેલ જેમ બધું હોય છે. એટલે શરમ આવે છે? હા? શરમ આવે છે? કઈ જગ્યા હતી? આવી જગ્યા હતી. વાટણ તમે માફી મંગાઈ હતી. આ જગ્યા ઉપર મને તમે માફી મંગાવી હતી. હા આવી જગ્યા ઉપર તમને માફી મંગાઈ હતી. આ જગ્યા નથી પેલી જગ્યા હતી. એ તમે એક્ઝેક્ટ જગ્યા કહી દો પેલા. હારી જગ્યા હતી હારી. આ જગ્યા એવું ઈયોને વાટણ મેં ઊંધા પડ્યા હતા. આરી જગ્યા હતી એમ. લાગેગા તું ઈ બધું યાદ ના કરે. રઘુભાઈ ઓય બેજો. માફી માંગી લે ને તમે. ઓય બેજો. ઓય ગભે. ચલા ઝાપટો બરાબર ના. આ જગ્યા પર મને બહુ માર્યો છે. પગોમ લાય. એટલો મારવા મને તો જેટલી મને માર પડે તો ગળાની ચોકત અરે બે દડા બહુ છોડતા હતા હું તો ખાલી ગરમી જ કરતો હતો. માફી રઘાભાઈ ની નહીં માંગવાની. માફી ખ્યાકરજી ની માંગવાની છે. ક્યાંથી ભૂલ થઈ ગઈ. બહુ કકરાયો તો મને તમે બહુ કકરાયો તો લ્યા. હવે તમારે બચવું છે ને? માફી માંગી લો મારી. ઘેર માજી જ ખરા પણ. માગું માફી માંગ. અમે તમને ગોમ વચ્ચે માર્યા ગોમ વચ્ચે કકરાયા પહેલા તો તું બોલતે જ પેલા. જો લે. કોને દે? મારી લ્યા બાપુજી હેજી વેજી હું તો ફસાઈ ગયો છું આ બે જણ વાગે જાણી હેજી વેજી ચોથી એટલે કાલ મોર્નિંગ હોત તો કે ગમના તો હું નહીં ઓળખતો. એટલે અમાર ગમના આજે વંદન નહીં ઓળખતા અમે ખરેખર તમારા મોટા ચોક જોયેલા છે પણ અમારા ગમનો નહીં લાગતો. બાપુજી જે થઈ ગયું થોડાઓ કે હવે હે ગોમના નહીં વેલા મોર્નિંગ આવી કાલ ગયા. મોર્નિંગ તો એટલે કાલે હું કેટલું મથ્યો તો હે તઈને જોડે આવ્યો તો એટલે ઝઘડો પટાઈ ગયો. આ ભૂલ થઈ ગઈ. સમાધાન કરી દો. એ ના તો કીધું કે આ વાતની મુખ અમન મજા પાડતો નહીં. વાતો કરી રહ્યા. વાતો કરી રહ્યા. અરે ક્યાં ગાજી. હું માફી માંગુ છું. જવા દે. ના ભાઈ ના. તમે હુકરા માફી માંગો લ્યા. ઓને મને ગામ વચ્ચે માફી મંગાવી હતી એટલે આ ત્રણ જણા ગામ વચ્ચે જ માફી માંગવા જોઉં. અરે એ ખેગારજી
શેની માફી માગી? મન માર્યો તો એની હા? એટલે તમે કેમ માર્યા હતા? પૂછો હોય હા? પૂછો હોય તો પછી તમારા વાયના પર હાથ ના ઉપાડે પેલા આદમી. એટલે શરૂઆત અમારા ગામમાં આવીને તમે હાથ વાયના ઉપર કેમ પાડ્યો? કહો હેડો, શરૂઆત તો તમે કરી હતી. એટલે મારું બાઈક રૂચીન આ જ જગ્યા પર મને માર્યો તો. અરે પણ ખેગારજી તમે હરીભાઈ ઉપર ડાયરેક્ટ હાથ ઉપાડ્યો, તાણી હરીભાઈ એને તમને રોચીને માર્યા કે ડાયરેક્ટ નહીં ઉપાડ્યો, તમને જેમ તેમ બોલ્યા હતા ને એટલે ઉપાડ્યો તો. હા, તે એટલે તો મારો ભાઈ છે ગમે તે બોલે. અરે રઘુભાઈ બારો ક્લે શાંતિ રાખો. એમ ના બીવાનું હોય, ભલા આદમી વ્યવહારે તો કેવું પડે. ઉઘરાણી કરવા હોય ના દોડે આયા હતા હોય ને રમણ ભમણ બોલ્યા એટલે ઉપરથી તમારા માણસોને મારા ભાઈને માર્યો અને ઉપરથી તમે પાર કરો છો. ગોમ વચ્ચે મારવા છે ને માફી મગાવી છે લ્યો. એક મિનિટ શાંતિ રાખો. મારી વાત સાંભળો ખેગારજી, આ મેટર તમારી ને હરીજીની છે. વચ્ચે રઘુભાઈ સાઈડમાં કરો હાલ. એટલે રઘુ મારો ભાઈ છે લે, વચ્ચે પડશે કાયદેસર. પછી આ તો હરીએ મારો ભાઈ છે, અમે વચ્ચે પડી આ તો છે. પડી ગયો વચ્ચે હેડો. એ ભૂપતજી, કરો. ભૂપતજી, એટલે તમારી ને મારી ભાઈબંધીની સાઈડમાં ભાઈબંધ કરતા ભાઈ મહત્વના છે મારે. ઓય ભલા આદમી કલાકથી તમને કગરું છું, જો આ તો ભાઈબંધ હોય ને તો જતું કરે. વાત કરો છો? કહી દે માફી માગી લી. હા. નહીં માગી માફી, નહીં તે માગી લે. કદીએ નહીં માગી માફી. એવું એમ? હા ખુલજો ખુલજો. ખોલજો બાપુજી. ભૂપતજી, અરે મારી નાખો, પહેલા મને મારો. તમને નહીં મારવા, પ્રેમથી કહું છું, ઇજ્જતથી કહું છું, બરોબર? જો હવે તમને ટૂંકમાં કહું છું કે તમારી આબરૂ રાખવી હોય તો તમે ઓયથી નીકળી જાજો. માફ. ના કે તમારી બંદૂકમાં 2 ગોળીઓ છે, ઓમાંથી 2 મરશે, બધા નહીં મરે. એટલું યાદ રાખજો ને, ગોમ અમારું છે. અલ્યા કોમ ગમે તેનું હોય એ બધું મારે નહીં જોવાનું. આ તૈણે જીવતા રાખવા હોય ને તો માફી મગાઈ લો. એટલે ખેગારજી વભળો મારી વાત, ગોડી દાદાગીરી કરશો નહીં. વખ તમારો છે. અને માફી તો અરે આજે નહીં માગી ને કાલે નહીં માગી. એક ગુનો તમે એકણ કર્યો ને બીજો ગુનો તમે ઓયકણ કર્યો છે. ઓય બધીને ગોમ વચ્ચે લાયા. તમે- તમે હતા કો મારા હમુ ખેગારજી તમને કહું છું. અને તમે હરીભાઈ પર હાથ ઉપાડ્યો ને એ વખત મારે કહેવું હતું, પણ તમે મારા ભાઈબંધ હતા ને મારા ઘેર બેઠા હતા એટલે મારે કોઈ ના કહેવરાય. તમે ખોટા પડ્યા વાતમાં હો. પડવું પડે ખેગારજી. તમે ભાઈબંધી ભૂલી ગયા છો લે. અરે ભાઈબંધી સાઈડમાં રહી એટલે આવી ભાઈબંધી કહેવાય? તાણી. ધૂળની આવી ભાઈબંધી કહેવાય ભલા આદમી? કશો વાંધો નહીં, કશો વાંધો નહીં ભૂપતજી. એટલા વોક તમારા છે ને વાયના છે. અમે વાયન એકલા નિર્દોષ નહીં કહેતા, એવું કહે છે પાછા. એમ નહીં, પણ હીરા આવી કે ને આપણે બધાને ભેળા કરી કી કે ભાઈ આ રીતનું આ છે તો હેડો ડાયરેક્ટ તો પગલું ના ભરી કી ને. એટલે આલ્યા સુખ શાંતિ તમે નીકળી જાઓ. નીકળી જાઓ ને કે મેટર લોબી થઈ જાય. કશો વાંધો નહીં, હાલ તો અમે નીકળી જાઓ પણ તમે સાચવીને રહેજો. કશો વાંધો નહીં. આવજો ખેગારજી, આવજો. હા, તમે આવજો. હા તમારું ભલું થાય તમારું. હે જોયું? ખવડાવી રહ્યા ને આબરૂ. આબરૂ તો આબરૂ ચિયાકના સંબંધની પથારી ફેરવી નાખી. એના હોમો કાતરીએ કાતો તો ખાલી કે અવાજ કરજે હવે. આપને હું થોમડો કાબુટા. કગર તું આય કે રોતું તું. ભાગ તું કે ડાબડી મુઢા. લગારે જીવ હોય એના ઉપર મને બળતો નહીં. આ તો અમે આવી ગયા હોય કણ. શું વલાદ હોત તમારી? કાલે હું ઘેર જઈ જઈને કગર્યો. પેલા માફી માજી લો, પતી જાય. હજુ કોઈ પિક્ચર પૂરું નહીં થઈ ગયું. વાનો એન્ડ હજુ બસ ને આ પિક્ચર માં હોર રાશિન પડજો. ના કે અમે મફુજીને બધા ખોળાવા નહીં આવો. માય કાંગલી હવે આયો પાવર બતાવવા. પેલા વાનો થાપ મિલી હતી તાળી પાવર બતાવો તો તારે. આપણો મારી વાત રઘુ ગમે એવો ડોન હોય એને ઘા પાછળથી કર્યો તો એ માય કાંગલી છે લ્યા ઉએ આકુ તો ખોમી થાતી પાછા બોલાવા છે. ઈ તો હવે અમે નીકળી હેડો જાઓ. અમે નીકળી જાવ. પાછા બોલાવા. બંદૂક વગર આવી નાખી હેડ. હવે કોઈ નહીં, બધું પટી ગયું, પટી એટલે ગયું. સમજાવો હરીજી હોય. એક મિનિટ તમને હું કહું છું હા. કે આ 2 જણાનો મગજ નહીં, પણ આ 2 જણાની વાદે તમે ના સળો. હજી કહું છું ને, ખોઈ હવે જાઓ. ઓના વાદે અમે ચડ્યા છે ઉએ વાને કહેવાય હમણાં વાજે ટીટ. તાણી હવે પટી ગયું, બધું પટી ગયું. મફુજી જો હવે ઘર ભેગા થા. વાન લેવા પડશે કંકાઈથી. હાડો હવે અમે હેડે આવડ હવે. હાડો હું તમને હેડતો કોઈ આવું. સબક શીખવા મળ્યું કોઈ આમાં? હે આ ગામ વચ્ચે આયા તમે, રોડવે બંધાઈને આયા તમે. આજ પછી ઝઘડા નહીં કરવા અમે. મયણો છે હજુ. કઈ કેમ ઝઘડા નહીં કરવા આ લ્યા. જોવો એ તો કાભાર પેલા હતી. ધોકા વાજ્યા છે એટલે એમ થાય છે. એ વાપરો મારી વાત. પછી આપણે 3 જણા એકલા હેડ્યા જ નક્કી કરવા. તું હવે સાઈડ મોરે. હવે અમે જે કરશે ને અમે 2 જણા જ ના કરશે મુયે હવે. રહ્યો, મુયે રહ્યો. હંગાત રહ્યો, પૈસા ખર્ચો બધો કર્યો.
ખર્ચો બધો કર્યો બાપુજી હા. પટી ગયું હવે ઝઘડા નહીં કરો કોઈ દાડો નહીં કરો કોઈ દાડો નહીં. કોઈ દાડો ઝઘડા નહીં કરો ને ખરેખર તો જ તમારા વાતની ખમાન મજા થાય ના કે મને નતું કીધું કે આ વાતની તમારે ખમાન મજા નહીં થાય હવે નહીં કરો બી. લે હડો ઘરે ભેળા થો હડો હાડો પહેલા ઝઘડાનું મુહૂર્ત મારાથી થયું થપ પહેલી મેં કાઢી બરાબર પછી હું આવ્યો તમારા જોડે આપણે ત્રણ જણા થઈ અને ખેગારને ગૌ વચ્ચે હાલ જે જગ્યાએ આપણે માર ખાધી એ જગ્યા પર આપણે ખેગારને માર્યો બરાબર પછી ખેગાર એના ભાઈ રઘુને લઈને આવ્યો અને આ બે જણાને થઈ અને આપણે ત્રણ જણાને માર્યા એ ગૌ વચ્ચે એના એ જગ્યા ઉપર આ માફી મંગાઈ બરાબર મારે અને ખેગારને મેટર હતી તો રઘુ વચ્ચે ચમાયો રઘુ તો એનો ભાઈ છે એટલે આવે પણ આ ગોમ વચ્ચે જેટલી પબ્લિક તાતી રહેતી અને એટલી પબ્લિક વચ્ચે આપણી આબરૂ લીધી છે બરોબર એટલે જેટલી ઘણા રઘુ જોડે આપણે બદલો નહીં લે ની એટલી ઘણા તમારી વાત તો નહીં કરતો પણ આ વાઘુજી છે ને કાળું મોટું કરીને ફરશી સાંભળો મારી વાત મેટલ ત્રણ જણાને હંગાત કરી છે મારી હંગાત ગાતી છે તો બદલું હંગાત એટલે હાલ્યા નોખું પડવાની વાત ના કરો આજે ની ને કાલે ની હવે બીજી ત્રીજી વાત નહીં રઘુને ઉઠાવવાનું પ્લાનિંગ કરો હા. જો રઘુના મમરાના ભરી નાખે ને તો મારું નામ હરીની હા હા મારું 500 પાટણ હા